આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. અનંતાય નમો નમઃ. સચરાચર વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા ના આશીર્વાદથી તેમજ પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રીના આશીર્વાદ, સદગુરુ પરમ પૂજ્ય અયોધ્યાદાસજી મહારાજના આશીર્વાદ અને હાલ ઉપસ્થિત મંચસ્થ મહામંડલેશ્વર 1008 કેશવદાસજી મહારાજના આશીર્વાદથી તેમજ પાલિતાણાથી પધારેલા સંત શ્રી તુલસીદાસજી મહારાજ તેમજ બાયડથી પધારેલા મોહનદાસજી મહારાજ, વાત્રકથી પધારેલા ગોપીનાથ મહારાજ અને અમારા પરમ મિત્ર વડોદરાથી પધારેલા પાર્ષદવર્ય જેતુ ભગતજી. આજે અહીંયા રેલકંપા ગામે સદગુરુની અનંત કૃપાથી પૂજ્ય ગુરુ મહારાજના પરમ શિષ્ય એવા સુરેશભાઈ અને એમના ધર્મપત્ની સુલોચનાબેન, એમના સુપુત્ર શ્રી મિહિરકુમાર અને દીકરી રિમ્પલ સપરિવારની હાર્દિક ભાવનાથી આજે મિહિરના લગ્ન પ્રસંગે પરિવારને અને નવદંપતિને આશીર્વાદ માટે સુંદર સંતોનું આગમન થયું છે, એનું સાનિધ્ય મળ્યું છે, એની પૂજાનો લાભ મળ્યો છે. ખરેખર આ પરિવારને ધન્યવાદ છે. જેમ આગળ કહ્યું તેમ 4 આશ્રમો છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. દરેક વ્યક્તિ કોઈને કોઈ આશ્રમમાં છે. તે આશ્રમને આપણે દીપાવવાનો છે. આશ્રમનું કોઈ કર્તવ્ય છે એને આપણે સમજવાનું છે અને ઉત્તમ રીતે આપણે જીવન જીવી અને જીવન સફળ કરવાનું છે. જેમ કહ્યું કે ગૃહસ્થાશ્રમ 4 આશ્રમોની અંદર શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ આશ્રમ એ 4 આશ્રમનું પોષણ કરે છે, એમની જવાબદારી છે. એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ તો પ્રભુતાની અંદર પગલાં માંડી અને ચિરંજીવી મિહિરકુમાર અને ચિરંજીવી દેવાંશી એ બંને પ્રભુતાની અંદર પગલાં માંડીને ગૃહસ્થાશ્રમની અંદર મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સૌ સંતોના આશીર્વચનથી, એમના પૂજનથી આજે લગ્ન પ્રસંગની શરૂઆત થઈ રહી છે. ત્યારે એમના પરિવાર અને નવદંપતિને આશીર્વાદ આપવા માટે અહીંયા સૌ સંતો પધાર્યા છે. અમારી શુભકામના છે કે એમનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને. પતિ અને પત્નીમાં અનહદ પ્રેમ હોય, પણ એવું નહીં કે થોડા સમયમાં એકદમ જોડાઈ જાય અને પાછા છૂટી જાય. ત્યારે એવાય પ્રસંગો બનતા હોય છે. એટલા માટે આ વ્યવસ્થા જરૂરી છે. કારણ કે આજે સંબંધોની પણ સમસ્યાઓ છે. સમયસર સારા પરિવાર સાથે સંબંધોનું જોડાણ થવું એ ભગવાનના આશીર્વાદ છે. તો અહીંયા આદર્શ ગૃહસ્થાશ્રમ બને એના માટે રાજા રામનું જીવન તો સારા સમાજ માટે પ્રેરણારૂપ છે જ. રામ દરબાર છે, એમ આપણો પરિવાર પણ એક રામ દરબાર બને
એક આદર્શ પુત્ર બને, આદર્શ પતિ બને, આદર્શ બંધુ બને, અને કોઈ શાસન કરવાનું હોય સામ્રાજ્યનું તો એક આદર્શ રાજા પણ બને, તો એનું જીવન સફળ થાય. એટલે પતિ અને પત્ની એક જીવન રથના બે પૈડા છે, બંને એક સાથે એક સરખા પ્રમાણમાં ગતિ કરે તો એનું જીવનરૂપી જે ગૃહસ્થાશ્રમ છે એ સુખદ રીતે ચાલે છે. જીવન એક બગીચા જેવું છે. આપણું જીવન એવું બગીચા જેવું હોય કે જેની અંદર સુંદર પુષ્પો ખીલે અને વાતાવરણને સુવાસિત કરે. ત્યારે પરિવારમાં એકબીજા પ્રત્યેની લાગણી એ જ મહત્વની છે. તો એ જ ગૃહસ્થાશ્રમ પરિવાર સુખી છે કે જેમના દીકરા બહુ સમજદાર હોય. આપણે દીકરાઓને સમજણ આપવાની છે. વારસામાં સંપત્તિ તો જેટલી ભાગ્યમાં હોય એટલી મળે ને, એના ભાગ્યમાં હોય તો એ કમાય. મહેનત કરવાની છે, પણ આપણું લક્ષ્ય માત્ર સંપત્તિ નથી, પણ સમજણ આપશો તો એ સુખી થશે, પરિવાર સાથે પ્રેમથી રહેશે. જો સમજણ નહીં હોય તો તમારી આપેલી સંપત્તિ પણ વ્યસન ફેશનમાં કઈ માર્ગે વપરાઈ જશે, ભોગ વિલાસમાં. એટલે સમજણ વાળા દીકરા હોય, આવનારી જે પુત્ર વધુ છે એ મધુર ભાષીની હોય. એ પરિવાર આશ્રમને ધન્યવાદ છે. જે પરિવારની અંદર સુંદર ભોજન બનતું હોય, મધુર રસોઈ બનતી હોય. મધુર રસોઈ એટલે સ્વાદિષ્ટ તો હોય, પણ પ્રેમથી બનાવી હોય, પ્રેમથી જમાડે અને પ્રેમથી ભોજન કરે, એવી મધુર મીઠાઈ જે ઘરમાં બનતી હોય, એ ગૃહસ્થાશ્રમ સુખી છે. જે ઘરની અંદર સદાય આનંદ હોય એ ગૃહસ્થાશ્રમ સુખી છે. જે ઘરમાં કોઈ સેવકો હોય તો એ આજ્ઞાકારી હોય. પર્યાપ્ત માત્રામાં ધન હોવું પણ જરૂરી છે, નહીં તો સંપત્તિના અભાવે પણ દુઃખ હોય છે. બધાનું સ્વાસ્થ્ય સારું હોય એવી રીતે આપણે જીવન જીવીએ કે આપણું બધાનું સ્વાસ્થ્ય પણ સારું રહે. હજી સ્વાસ્થ્યની પણ સમસ્યાઓ છે અને મહત્વપૂર્ણ છે કે પરિવારના બધા સભ્યો ઘરમાં ઈષ્ટદેવની પૂજા કરતા હોય. નહીં તો પૂજા ઘરમાં એક પૂજારી હોય ને એ જ કરતા હોય, પછી બીજા બધા ફરતા હોય. એવું નહીં, દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ, સંસ્કાર હોવા જોઈએ. વડીલોને પ્રણામ પણ કરવા જોઈએ, એનો આદર પણ કરવો જોઈએ. સમજદાર હોય તો બધું જ કરશે. અને છેલ્લે એ પરિવારનો સંબંધ સંતોની સાથે હોય, એના જીવનમાં સત્સંગ હોય તો એ પરિવારને સુખ પ્રાપ્ત થાય છે. ને એવા ગ્રહસ્થ પરિવારને ધન્યવાદ આપ્યા છે શાસ્ત્રોની અંદર. એટલે આપણું જીવન ધર્મમય બને. 4 આશ્રમ બતાવ્યા, 4 પુરુષાર્થ બતાવ્યા, ધર્મ અર્થ કામ મોક્ષ. તો પહેલે ધર્મ રાખવાનું. કોઈ પણ કામ કરો ધર્મથી શરૂઆત કરો. જેમ આજે લગ્ન પ્રસંગ સામાજિક છે, પણ શરૂઆત ધર્મથી કરી કહેવાય. તો આપણે કોઈ પણ કાર્ય કરીએ, ભગવાનને યાદ કરીને કરીએ, નાનકડું પૂજન કરીને કરીએ, પ્રાર્થના કરીને કરીએ. એવું નહીં કે ઉઠીને સીધા ખાવા બેસી જઈએ, સીધું ખાવાનું જોઈએ. તો આપણું જીવન સંસ્કારમય બને તો સુખી થશે. એક પ્રસંગ 1-2 મિનિટનો કહી અને મારી વાણીને વિરામ આપો કે એક સજ્જન હતા, એ રસ્તે ચાલ્યા જતા હતા. સામેથી એને અંધ વ્યક્તિ મળી. તો રસ્તામાં કંઈ ખાવાની હોટલો હતી નહીં જૂના સમયમાં, જેમ આજે બધું ખાવાનું મળે છે ઘરે બેઠા. તો એ અંધ માણસ હતો અને બપોરનો સમય હતો. એ સજ્જને જોયું તો એને ખ્યાલ આવ્યો કે આ અંધ માણસ ભૂખ્યો લાગે છે. એના ચહેરા ઉપરથી એને ખ્યાલ આવી ગયો. તો એમણે કહ્યું
કે મારું ઘર અહીંયાથી થોડું દૂર છે, અડધો કલાકનો સમય લાગશે, તમે મારા ઘરે આવો, હું તમને ભોજન કરાવીશ. એટલે કે તમે સીધા ચાલ્યા આવજો. અને એમણે પોતાનું નામ આપ્યું કે ત્યાં તમે પૂછશો ને તોય મળી જશે. તો એ વ્યક્તિ કહે છે હું જલ્દી જાઉં અને મારી પત્નીને કહું કે આપણા ઘરે એક અતિથિ આવે છે. એટલે જે ઘરની અંદર અતિથિનો સત્કાર થતો હોય ને એ ગૃહસ્થાશ્રમને ધન્યવાદ છે. તો એમણે કહ્યું કે એક અંધ માણસ આવે છે ને એમના માટે ભોજન બનાવજો, એક માણસનું ભોજન બનાવજો. એમના ધર્મપત્ની એમણે પોતાની ભાવનાથી એકની જગ્યાએ 2 વ્યક્તિનું ભોજન બનાવ્યું અને 2 થાળી તૈયાર કરી. એમના પતિદેવે પૂછ્યું કે એક જ માણસ આવે છે તો આ 2 થાળી કેમ તૈયાર કરી છે? તો કે આવનાર માણસ અંધ હશે એટલે એની સાથે કોઈ દોરનાર પણ હશે. એ ભાવનાથી એમણે 2 થાળી ભોજન બનાવ્યું ને 2 થાળી તૈયાર કરી. એટલે સજ્જનના હૃદયની અંદર અતિથિ પ્રત્યે સદભાવના હતી. એનાથી પણ વિશેષ એમના જે ધર્મપત્ની છે એમને પણ અતિથિ માટે સદભાવના હતી. એટલે પતિ અને પત્ની બંનેની અંદર જો સદભાવ હોય અને અતિથિનો સત્કાર કરે, સાધુ સંતોનો સંગ કરે, સત્સંગ શ્રવણ કરે, તો ખરેખર એમના આશીર્વાદથી તમારો ગૃહસ્થાશ્રમ ધન્ય બની જશે, સુખી થઈ જશે. અંતમાં હું એટલું જ કહું છું કે ગુરુ મહારાજના આશીર્વાદને સાનિધ્ય તો એમના પરિવારને એટલું બધું મળ્યું છે કે એના કારણે જ આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે. તો જેવું જીવન સુરેશભાઈ અને સુલોચનાબેનનું છે સંસ્કારમય, એવા જ સંસ્કાર એમના દીકરા મિહિર અને આવનાર જે દીકરી છે દેવાંશી, એને એવા સંસ્કાર પ્રાપ્ત થાય અને ઉત્તમ જીવન જીવી પોતાનું જીવન સફળ કરે, એ જ શુભકામના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ. જય સિયારામ. જય સિયારામ. હવે આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સતગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે